ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. તો વેલકમ બેક ટુ માય ચેનલ કોમર્સ જ્ઞાન વિથ તલસ્સમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4 આમનોંધ જે સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે પ્રસ્તાવના અને કેવી રીતે આ ચેપ્ટરમાં શું શું ભણવાનું છે એ બધું ડિસ્કસ કર્યું હતું. આજે આપણે દાખલા નંબર 5 જે સ્વાધ્યાયનો સમ છે એનાથી સ્ટાર્ટ કરીશું. તો ચલો, તમે બધા રેડી છો? ઓકે. તો અહીંયા કેટલાક વ્યવહારો લખ્યા છે, તમે ટેક્સ્ટ બુકમાં જોઈ લો. નીચેના વ્યવહારો પરથી પ્રાંજલના ચોપડે આમનોંધ લખો. તો અહીંયા આપણે હેડિંગ શું આપશું? શેના ચોપડે? પ્રાંજલના ચોપડે આમનોંધ. ઓકે. હવે અહીંયા વ્યવહારો 5 કે 7 વ્યવહારો આપ્યા છે, એની આપણે નોંધ આ ફોર્મેટમાં કરીશું. ઓકે. તો ફર્સ્ટ નંબરથી સ્ટાર્ટ કરીએ. ₹10,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો. સૌપ્રથમ તો આમાં કયા બે ખાતાનો સમાવેશ થયો છે એ આઈડેન્ટિફાય કરવાનું. એક તો રોકડ અને રોકડ લાવી ધંધો શરૂ કર્યો. તમને ખબર જ છે કે ધંધાનો માલિક ધંધામાં કોઈ પણ વસ્તુ લાવે તો એને શું કહેવામાં આવે છે? મૂડી. અને મૂડી ખાતું હંમેશા જમા થાય છે, કારણ કે મૂડી ધંધાનો માલિક શું હોય છે? આપનાર હોય છે. એટલે મૂડી ખાતું હંમેશા જમા હોય છે. અને 10,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો, એટલે રોકડ શું થઈ રહી છે? ધંધામાં આવી રહી છે. તો ફર્સ્ટ નોંધ શું લખીશું? રોકડ ખાતે ઉધાર કેટલા? 10,000. કેટલા લાવ્યા એણે? 10,000. તે મૂડી ખાતું કેટલા? 10,000. આ આમનોંધ લખવાનું પણ રૂલ્સ છે. જે ઉધાર વાળું વ્યવહાર હોય, ખાતું હોય, એને આ લાઈનની સ્ટાર્ટિંગ પોઈન્ટથી લખવાનું અને એનો જે ઉ છે એ લાસ્ટ પોઈન્ટ પર ફિનિશ કરી દેવાનો. અને મૂડી ખાતામાં જમા બોલવાનું ખરું, પણ લખવાનું નહીં. ઓકે. અહીંયા જેમ ઉધાર લખ્યું છે. ઓકે, સમજણ પડી? હવે આની પછી આપણે એક લખીશું બાજે. બાજે એટલે બાબત. જે તમે આ જે વ્યવહાર લખ્યું, તમે આ જે વ્યવહારની નોંધ કરી એના વિશે અહીંયા ટૂંકમાં લખવાનું. રોકડ લાવી ધંધો શરૂ કર્યો, તો આપણે લખી શકીએ કે રોકડ લાવી ધંધો શરૂ કર્યો. આ તમને ટૂંકમાં લખતા તો આવડી જ જશે. અને આ લાઈન ખેંચવાની ઓનલી વિગતના ખાનામાં. શેના? વિગતના ખાનામાં આ લાઈન ખેંચવાની. અહીંયા ને અહીંયા નહીં ખેંચવાની. ઓકે. હવે લખશું આપણે બીજા નંબરનો વ્યવહાર. શું લખ્યું છે વાંચી લઈએ. ₹5,000 નો માલ રોકડેથી ખરીદ્યો. માલ ખરીદી રહ્યા છે તો એક ખરીદ ખાતું આવશે, અને રોકડથી ખરીદી રહ્યા છે તો એક રોકડ ખાતું આવશે. હવે કયું ખાતું ઉધાર અને કયું ખાતું જમા થશે એ વિચારી લઈએ. માલ ખરીદીએ તો ખરીદી કરવાથી માલ કે મિલકત શું થાય? આવે. તો માલ મિલકત ખાતાનો નિયમ શું છે? માલ મિલકત આવે તો ઉધાર. તો શું લખીશું? ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા નો માલ ખરીદ્યો? 5,000 ના. અને રોકડેથી ખરીદ્યો તો એક ખાતું રોકડનું આવશે, તે રોકડ ખાતે. કેટલા? 5,000. ઓકે. હવે બાબત જે લખીશું આપણે, શું લખીશું? રોકડેથી માલ ખરીદ્યો. ઓકે. વિગતના ખાતામાં લાઈન ખેંચવાની. ઓકે. હવે ત્રીજા નંબરનો વ્યવહાર જોઈ લઈએ. શું લખ્યું છે? ₹8,000 નો માલ રાજન પાસેથી શાખ પર ખરીદ્યો. શાખ એટલે કે ઉધાર પર ખરીદ્યો. ફરીથી એ જ ખરીદી કરી છે. માલ ખરીદીએ તો માલ કે મિલકત આવે, એટલે એક ખાતું ખરીદીનું. અને અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, એટલે રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય અને જો ઉધાર વ્યવહાર શાખ શબ્દનો ઉલ્લેખ છે, એટલે એક ખાતું વ્યક્તિનું આવશે, રાજનનું. તો કયું ખાતું ઉધાર થશે?
ખરીદની ખાતું, કારણ કે માલ મિલકત આવે તો ઉધાર, તો ખરીદ ખાતે ઉધાર. અને જમા કોણ થશે? માલ કોણ, આ માલ આપનાર કોણ છે? રાજન, તો તે રાજન ખાતે. તમને ખબર જ છે લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે શું થાય છે? જમા. કેટલા રૂપિયા આવશે? રૂપિયા 8,000. બાબત જે લખીશું આપણે 8,000 નો માલ રાજન પાસેથી, રાજન આમ પણ લખી શકીએ આપણે, રાજન પાસેથી શાક પર માલ ખરીદ્યો. રાજન પાસેથી શાક પર માલ ખરીદ્યો. અહીંયા લાઈન ખેંચી દઈએ આપણે. હવે આપણે ચોથો વ્યવહાર જોઈશું. શું લખ્યું છે? રૂપિયા 2,000 નો માલ ધર્માદામાં આપ્યો, એટલે કે ધર્માદામાં આપ્યો. તો માલ ધર્માદામાં આપીએ તો માલ જાય. ઓકે. અને એક અપવાદ છે કે ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય છે, પણ અન્ય રીતે જેમ કે નુકસાન થઈ જાય માલને, માલ આગથી બળી જાય, કોઈ પણ રીતે અકસ્માતથી માલ નુકસાન પામે, તો કોઈ પણ રીતે માલ જાય ત્યારે ખરીદ ખાતું જમા કરવાનું હોય છે. આ એક પોઈન્ટ તમે યાદ રાખજો. અને ધર્માદા આપણો એક ખર્ચ છે. શું છે? તો ખર્ચ. અને ખર્ચ હંમેશા શું થાય છે? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? ખર્ચ કે નુકસાન ઉધાર. અને અન્ય રીતે માલ જાય તો જમા. તો આપણે લખીશું ધર્માદા ખાતે ઉધાર અને ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? 2,000. લખી દઈએ 2,000. બાબત જે શું લખીશું આપણે? ધર્માદામાં માલ આપ્યો. ઓકે. હવે આપણે પાંચમો વ્યવહાર ફરીથી ઉપરથી લખીશું, તો મને આ બધું રફ કરવું પડશે. તો